સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે પાદરા તાલુકાના મવડ ગામે ક્ષત્રિય સમાજની વાડી ખાતે 23 દીકરીઓનો વિનામૂલ્યે ભવ્ય ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો। પાદરા તાલુકાના મવડ ગામે સમાજમાં એકતા અને સહકારનો ઉત્તમ સંદેશ આપતો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 23 દીકરીઓના લગ્ન વિધિવત રીતે સંપન્ન કરાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર તથા હર્ષદસિંહ પરમાર તથા મહાપુરુષો ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા। ધાર્મિક વિધિ અને પરંપરાગત રીતિ રિવાજો સાથે તમામ જોડીઓના લગ્ન સંપન્ન થતા પ્રસંગે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું। સમાજના આગેવાનો અને કાર્યકરોએ આ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સમૂહ લગ્નોત્સવનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને સહાયતા પહોંચાડવાનો અને સાદગીપૂર્વક લગ્ન કરવાની પ્રેરણા આપવાનો રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન નવદંપતિઓને જરૂરી ઘરગથ્થુ વસ્તુઓ તેમજ આશીર્વાદ રૂપે ભેટો પણ આપવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે આવા સમૂહ લગ્નોત્સવ સમાજમાં સહકાર અને માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે। સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતા આયોજકો તેમજ ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।